નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સંવાદ શ્રેણી અંતર્ગત ખૂબ મહત્વપૂર્ણ એક મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ અને આ મુદ્દાનું નામ છે મિત્રો SCO, એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો સૌથી પહેલાં તો એ જોઈએ કે શા માટે આ મુદ્દો ચર્ચામાં છે, કઈ વસ્તુને લઈને ચર્ચામાં છે. તો પહેલાં એ જોઈએ અને પછી જોઈએ કે અગાઉ આવા પ્રશ્નો કોઈ પૂછેલા છે કે નહીં. તો પહેલાં ચર્ચામાં એટલા માટે છે મિત્રો કે હાલમાં એટલે કે વર્ષ 2023માં ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો પ્રથમવાર અધ્યક્ષ બન્યો છે, અધ્યક્ષતા ધારણ કરી છે. ભારત પાસે આની અધ્યક્ષતા છે અને તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલ ઓફ ધી હેડ ઓફ ધી સ્ટેટ, આ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે વહીવટી શાખા છે એનું સૌથી ઉચ્ચતમ સ્તર છે કાઉન્સિલ ઓફ હેડ ઓફ ધી સ્ટેટ, કે જેમાં લગભગ જે તે દેશોના જે પ્રમુખ હોય છે, વડા એટલે કે પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય, જેમ કે ચીનના રાષ્ટ્રપતિ હશે, આ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ હશે, ભારતના પ્રધાનમંત્રી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી, આ પ્રકારે જે દેશના સૌથી મોટા વડાઓ હોય એની વચ્ચેની આ મિટિંગ છે કાઉન્સિલ ઓફ ધી હેડ ઓફ ધી સ્ટેટ. એટલે આનું હમણાં આયોજન કરવામાં આવેલું છે વર્ષ 2023માં અને એ વર્ચ્યુઅલ મિટિંગ હતી, એટલે કે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી હતી. તો એમાં ઘણા બધા દેશોના જે પ્રમુખો છે એમણે હાજરી આપી છે અને કેટલીક જોગવાઈઓ કરેલી છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં. કેટલાક નવા દેશો એના સભ્ય પણ બન્યા છે. તો આગળ જોઈએ મિત્રો કે શા માટે ચર્ચામાં છે અને સાથે સાથે આ પ્રકારના પ્રશ્નો જીપીએસસીએ અગાઉ પૂછેલા છે કે નહીં એ પણ જોઈ લઈએ. તો અગાઉ કઈ રીતે પ્રશ્નો પૂછ્યા છે એ જોઈએ. જ્યારે પણ કોઈ વસ્તુ મિત્રો ચર્ચામાં આવતી હોય છે ત્યારે એ વસ્તુ મોટાભાગે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી નીવડતી હોય છે. તો આ અગાઉ કયા પ્રશ્નો પૂછેલા છે? તો ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ, આની આપણે ચર્ચા કરેલી હતી કે TPP, ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ નામની એક સમજૂતી હતી, વ્યાપારિક સમજૂતી હતી મિત્રો. આ વ્યાપારિક સમજૂતી, આ વ્યાપારિક સમજૂતી હતી. આ ઉપરાંત ભારત આનું સભ્ય પણ નથી. ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપનું ના તો ભારત પહેલાં સભ્ય હતું કે ના હાલમાં છે. તેમ છતાં આમાં એક એવી ઘટના જોવા મળી કે જેને લઈ અને જે ભારતમાં એટલે કે જે પ્રશ્નો પૂછવામાં આવે એ ભારતના હિતોને લઈને પૂછવામાં આવ્યા. એવા સંગઠનમાં જેનું ભારત સભ્ય નથી એમાં કોઈ ફેરફાર આવે છે અને એને જો ભારતના હિત સાથે કોઈ લેવા દેવા છે તો પણ એ મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ એ પ્રશ્ન ઉપયોગી બનશે અથવા તો ઇમ્પોર્ટન્ટ હશે. હવે પ્રશ્ન શું હતો કે આમાંથી યુએસએ બહાર હટી જાય છે. ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ નામની જે સમજૂતી હતી એમાંથી અમેરિકા દૂર ખસી જાય છે, એટલે કે બહાર જાય છે. તો પ્રશ્ન કંઈક એવો હતો કે અમેરિકાના ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાંથી દૂર જવાથી ભારતના ઉપર તેની કેવી અસર પડશે અથવા તો ભારતના જે વ્યાપારિક હિતો છે એની ઉપર કયા પ્રકારની અસર પડશે. આ પ્રકારનો પ્રશ્ન એમણે પૂછેલો છે. આ ઉપરાંત બીજા પ્રશ્નો જોઈએ કે અગાઉ કઈ રીતે પૂછેલા છે. તો પીઆઈમાં એક પ્રશ્ન પૂછેલો છે મિત્રો. પીઆઈમાં તમે જોશો તો મધ્ય એશિયાઈ દેશો છે, મધ્ય એશિયાઈ દેશોમાં રહેલી અશાંતિ, મધ્ય એશિયાઈ દેશોમાં રહેલી અશાંતિ, આ પ્રકારનો એક પ્રશ્ન પૂછેલો છે. ખાસ કરીને જે અફઘાનિસ્તાન દેશો છે, આસપાસના જે દેશો છે એમાં રહેલી અશાંતિ ભારત ઉપર કેવા પ્રભાવ પાડશે, ભારતને આ અશાંતિથી કેવા નુકસાન જવાની સંભાવના છે. તો ઓબ્વિયસલી જે સીમાપાર આતંકવાદ છે, આ ઉપરાંત જે ડ્રગ્સ, નાર્કોટિક્સને આ બધા જે મુદ્દાઓ હતા એને લઈને એ પ્રશ્ન ખૂબ ચર્ચામાં હતો. તો એ રીતે અન્ય દેશોમાં ઘટતી ઘટનાઓ પણ જો ભારતના હિતોને કોઈ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અસર કરતી હશે તો ઓબ્વિયસલી એ પણ મુખ્ય પરીક્ષાનો મહત્વનો પ્રશ્ન બનશે. આ ઉપરાંત જોવા જઈએ તો ક્વાડ એટલે કે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ, આ ક્વાડને લઈને પણ પ્રશ્નો પૂછાયેલા છે કે શું ક્વાડ જે છે એ નાટોની એશિયાઈ આવૃત્તિ છે. એટલે કે નાટો જે સંગઠન કામ કરે છે અમેરિકા અને પશ્ચિમના દેશો માટે, એ નાટોની જગ્યાએ ક્વાડ ભારત માટે એવું કામ કરશે અથવા તો ચીનને રોકવા માટે, ચીનની જે આક્રમક પ્રવૃત્તિ છે એને રોકવા માટે ક્વાડ એવું કામ કરશે કે જેવું નાટોએ કામ કર્યું છે રશિયાને રોકવા માટે. આ પ્રકારના એક પણ પ્રશ્ન પૂછાયેલો છે. અને આ ઉપરાંત જોવા જઈએ મિત્રો તો G7 છે, G7 પણ જે તે વખતે ખૂબ ચર્ચામાં હતી તો એના ઉપર પણ પ્રશ્ન પૂછાયેલો છે. અને આ ઉપરાંત COP26, કોન્ફરન્સ ઓફ પાર્ટી 26, આ પ્રશ્નો પણ પૂછાયેલા છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સંગઠનમાં જ્યારે કોઈ ફેરફાર આવતા હોય અથવા તો મહત્ત્વની ઘટનાઓ ઘટતી હોય ત્યારે એ મુખ્ય પરીક્ષા માટે ખૂબ મહત્ત્વની બનતી હોય છે. તો હવે આપણે જોઈએ મિત્રો કે ક્વાડનું કઈ રીતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે આનું કઈ રીતે મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વ છે અને આપણે કયા એંગલ જીપીએસસીના એસ્પિરન્ટ તરીકે ધ્યાને લેવા જોઈએ મિત્રો. તો
તો આની પૃષ્ઠભૂમિ જોઈ કે જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે એ સંગઠન શરૂઆતમાં આવું જ હતું કે એમાં કોઈ ફેરફાર આવ્યા છે અથવા તો નવા દેશો જોડાયેલા છે, શરૂઆતમાં કયા ઉદ્દેશ્ય માટેની સ્થાપના થઈ એ પણ આપણે જોઈશું. તો વાત છે મિત્રો 1996ની. 1996ની આ ઘટના છે. 1996માં એક શાંઘાઈ ફાઇવ નામનું એક સંગઠન બને છે. અને આ શાંઘાઈ ફાઇવમાં મુખ્યત્વે 5 દેશો જોડાયેલા હતા, જે ચીન છે, રશિયા છે, આ ઉપરાંત કઝાકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, તજાકિસ્તાન છે. આ 5 દેશો છે મિત્રો, ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તજાકિસ્તાન. આ 5 દેશો મળી અને શાંઘાઈ ફાઇવ આ નામના એક સંગઠનની રચના કરે છે. એના ઉદ્દેશ્યો એ જ હતા કે ભાઈ આતંકવાદ રોકવો, આ ઉપરાંત આસપાસમાં જે ડ્રગ્સ, નાર્કોટિક્સ છે અથવા તો અશાંતિ ફેલવે છે, કોઈ ચરમપંથી વિચારધારા છે, આ પ્રકારના જે પ્રયાસો થાય છે એને રોકવા, શાંઘાઈ ફાઇવ. હવે આમાં આ 1996ની આપણે ઘટના જોઈ. 1996 બાદ સીધું 2001માં એક નવો દેશ જોડાય છે, ઉઝબેકિસ્તાન. અને ઉઝબેકિસ્તાનના જોડાવાથી આ સંગઠનના સભ્યો આ ઉઝબેકિસ્તાનના જોડાવાથી આજે 1996માં શાંઘાઈ ફાઇવ નામનું જે સંગઠન હતું એના સભ્યો હવે કુલ મળીને કેટલા થઈ જાય છે? 2001માં 6 જેટલા સભ્યો થઈ જાય છે. અને 6 જેટલા સભ્યો થયા બાદ એનું નામ કરવામાં આવે છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો હાલમાં જે નામ છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એ સંગઠનની રચના મિત્રો 2001માં થયેલી છે. ખાસ યાદ રાખશું. 1996માં જે સંગઠન બન્યું હતું એનું નામ હતું શાંઘાઈ ફાઇવ, અને હાલમાં જે સંગઠન છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એની રચના 2001માં થઈ. બીજું આપણે એ પણ યાદ રાખશું કે આના સંસ્થાપિત સભ્યો, એટલે કે જ્યારે સ્થાપના થઈ સંગઠનની ત્યારે કયા કયા દેશ એના સભ્ય હતા? તો મુખ્યત્વે 6 દેશ આપણે જોયા, એ 6 દેશો એના સભ્ય હતા. આગળ જોઈએ મિત્રો. અને આ પ્રકારના પ્રશ્નો છે એ પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંને માટે ઉપયોગી છે. તાજેતરમાં જ હમણાં જો તમે તલાટીની એક્ઝામ જોઈ હોય તો એમાં G20ના દેશો પૂછીએ, 19 જેટલા સંગઠનો અને 19 જેટલા દેશો અને એક સંગઠન મળીને આ G20ની રચના છે. તો આમાં કયા કયા દેશો જોડાયેલા છે? આ પ્રકારનો એક સવાલ, ખરેખર ડિફિકલ્ટ કહી શકાય, એ પ્રકારનો પ્રશ્ન તલાટીમાં પૂછેલો છે. તો આ પ્રકારના જે SCOમાં કોઈ પરિવર્તન આવતા હોય તો એ પણ પ્રિલિમની દ્રષ્ટિએ અગત્યના બની રહેશે. આપણે પૃષ્ઠભૂમિ જોઈ કે ભાઈ શાંઘાઈ ફાઇવ છે. શાંઘાઈ ફાઇવ 1996માં બન્યું. ઉઝબેકિસ્તાન એમાં એડ થાય છે 2001ના વર્ષમાં, અને 2001ના વર્ષમાં એ સંગઠનનું નામ થઈ જાય છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આ અહીંયા સુધીની વાત છે. તો આપણે જોઈ એનાથી આગળ કેવી ઘટનાઓ બની એ જોઈએ. તો 2001 સુધી આપણે જોયું કે 2001માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં કુલ 6 સભ્યો થઈ ગયા. 2001થી આગળ જોઈએ તો કેવી ઘટનાઓ બની છે. ખરેખર જ્યારે કોઈ દેશમાં અથવા તો કોઈ સંગઠનમાં દેશને જોડાવવું હોય તો એ દેશને સૌ પ્રથમ ઓબ્ઝર્વરનો દરજ્જો આપવામાં આવતો હોય. ઓબ્ઝર્વર એટલે બીજું કંઈ નહીં, નિરીક્ષક દેશ. તો એ ઓબ્ઝર્વરનો મિનિંગ એ જ છે કે જ્યારે એ સંગઠનોની બેઠક રચાશે અથવા તો બેઠક યોજવામાં આવશે ત્યારે દેશને આમંત્રણ આપવામાં આવશે. એ દેશના એટલે કે ઓબ્ઝર્વર સ્ટેટ ધરાવતા જે દેશો છે એમને પણ અથવા તો એમના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે અને એમાં એ ભાગ લેશે. આ ઓબ્ઝર્વર સ્ટેટ પછી જે છે એ પૂર્ણ સભ્યતા મળતી હોય છે. પૂર્ણ સભ્યતા બાદમાં મળે છે. તો ઘટના એવી બને છે મિત્રો કે 2005માં કઝાકિસ્તાનની જે રાજધાની છે અસ્તાના, આ અસ્તાનામાં SCO સમિટ યોજાય છે. આ અસ્તાનાનું હાલનું નામ પરિવર્તન કરવામાં આવ્યું છે. તો આધુનિક નામ જે રાખવામાં આવ્યું છે એ જો તમને ખ્યાલ હોય તો એ નામ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે, અથવા તો ખ્યાલ ના હોય તો ગૂગલમાં સર્ચ કરો અને કમેન્ટ બોક્સમાં લખો. ઓકે, તો આ અસ્તાનાની જે SCO સમિટ હતી વર્ષ 2005માં એવા નવા 2 દેશોને ઓબ્ઝર્વરનો દરજ્જો આપવામાં આવે છે. ઓબ્ઝર્વર સ્ટેટ તરીકે આવે છે ભારત અને પાકિસ્તાન. એટલે હવે આ જે સંગઠન હતું, આ ભારત અને પાકિસ્તાનને જોડાયા બાદ 6 સભ્યો અને 2 નવા ઓબ્ઝર્વર દેશો, એવા દેશો બને છે. અને આગળ જતાં આ દેશો જે ઓબ્ઝર્વર દેશો છે એમને જ 2005 બાદ લગભગ 2017ની વર્ષમાં ફરીથી અસ્તાના SCO સમિટ યોજાય છે. અને અસ્તાના SCO સમિટમાં જ આ બંને દેશો ભારત અને પાકિસ્તાન SCOના પૂર્ણકાલીન સભ્યો બને છે ઓબ્ઝર્વર સ્ટેટમાંથી. તો આ રીતે જે છે એ કુલ 8 જેટલા સભ્યો આમાં જોડાય છે. હવે આપણે જોયું 2017 સુધી પહોંચ્યા. 2017માં કુલ
8 જેટલા દેશો થઈ ગયા હતા એસસીઓમાં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. એટલે 2017થી જ્યારથી પણ ભારત જોડાયેલું છે ત્યારથી લઈ અને 2023 સુધીમાં ભારતે પ્રથમ વખત એની અધ્યક્ષતા લીધી છે 2023માં. 2023નું જે વર્ષ છે એ રાજનીતિક દ્રષ્ટિએ અથવા તો કૂટનીતિક દ્રષ્ટિએ ભારતના જે હિતો છે એના માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે ભારત G20નું પણ અધ્યક્ષ છે અહીંયા. આ ઉપરાંત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું પણ અધ્યક્ષ છે. આવા સંગઠનોની અધ્યક્ષતા આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ રહેતી હોય છે. તો હવે 2023માં જ્યારે ભારત આ સંગઠનનું અધ્યક્ષ છે અને ત્યારે જે વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ, આ વર્ચ્યુઅલ મિટિંગમાં કાઉન્સિલ ઓફ ધી હેડ ઓફ ધી સ્ટેટ એની જે મિટિંગ યોજાઈ એમાં ઈરાનને એક નવા દેશ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. યાદ રાખશું, ઈરાન અગાઉ ઓબ્ઝર્વર સ્ટેટમાં હતું. વર્ષ 2023 પહેલાં ઈરાન છે ઓબ્ઝર્વર સ્ટેટમાં હતું, પણ 2023માં આ ઈરાન છે એ પૂર્ણકાલીન સદસ્ય બને છે. પૂર્ણકાલીન સદસ્ય બન્યા બાદ હવે જે એસસીઓની રચના છે, હવે એસસીઓની રચનામાં કુલ દેશ થઈ ગયા છે 9. આ 9 દેશના નામ યાદ રાખવા જરૂરી છે મિત્રો. તો આ હતી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની યાત્રા. 1996થી શાંઘાઈ 5, એસસીઓ 2005માં ઓબ્ઝર્વર સ્ટેટ, ભારત પાકિસ્તાન 2017માં એ પૂર્ણકાલીન દેશો બને અને 2023માં ઈરાનને એક નવા દેશ તરીકે પૂર્ણકાલીન દરજ્જો આપવામાં આવે. તો આ હતી એની પૃષ્ઠભૂમિ. 2023 સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કઈ રીતે ધીમે ધીમે આગળ વધ્યું. આનું સચિવાલય ખાસ યાદ રાખજો મિત્રો, આનું ફૂલ ફોર્મ છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. શાંઘાઈ જે છે એ ચીનનું એક મોટું શહેર છે. તો ઓબ્વિયસલી આપણને એવું લાગે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં શાંઘાઈ જે છે એ એનું હેડક્વાર્ટર હશે, સચિવાલય હશે, પણ ખરેખર એવું નથી. એનું સેક્રેટરીએટ છે બીજિંગમાં. આ બીજિંગ પણ ચીનનું જ એક શહેર છે, તો આ ખાસ યાદ રાખજો. અને બીજા નાના મોટા જે સવાલો છે પ્રિલિમમાં ઘણી વખત પૂછાઈ જતા હોય છે. આધિકારિક ભાષા, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે વહીવટ ચાલશે, જે કાર્યપ્રણાલી હશે, એમાં આધિકારિક ભાષા તરીકે 2 ભાષાઓને સ્થાન મળે છે. હિન્દી એમાં સમાવેશ નથી. આમાં જે છે એ રશિયન છે અને બીજું છે ચીન. ઓબ્વિયસલી જે 2 પ્રમુખ દેશો છે જેમણે શાંઘાઈ 5ની શરૂઆત કરેલી હતી, એ બંને દેશોની જે ભાષાઓ છે એ આધિકારિક ભાષાનું સ્થાન પામી છે. હવે આનું મહત્ત્વ સમજી કે કયા પ્રકારનું ખરેખર તો આ સંગઠન છે અને શું કાર્ય છે અને એની પાસે કેટલી શક્તિ રહેલી છે, કેટલા સભ્યો મળીને એ બનેલું છે. તો સૌથી પહેલાં એમનો પ્રકાર જોઈએ કે કયા પ્રકારનું સંગઠન છે. તો આ એક પરમેનન્ટ ઇન્ટરગવર્મેન્ટલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. 4 શબ્દો છે. સ્થાયી એટલે કે આ કોઈ અલ્પકાલીન સંગઠન નથી, બહુ લાંબા સમયથી ચાલ્યું આવે છે, જે હિતોને ધ્યાને રાખીને એની રચના થયેલી છે. આંતર સરકાર એટલે કે વિવિધ દેશોની સરકારો જે એ સાથે મળીને કેટલાક ઉદ્દેશ્યો માટે કામ કરે છે. જેમ કે આના ઉદ્દેશ્યો આપણે જોશું, એ તમામ ઉદ્દેશ્યો માટે જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના જે સભ્યો છે એ સાથે મળીને કામ કરશે. આંતરરાષ્ટ્રીય સંગઠન છે. હવે એની આપણે કેટલીક ડિટેલ જોઈએ મિત્રો. યુરેશિયા આ કોઈ નવો શબ્દ નથી. યુરોપ અને એશિયાનો બંનેને મળી અને શબ્દ બનેલો છે યુરેશિયા. યુરેશિયાનો 60% જેટલો ભૂભાગ, આ સંગઠનની શક્તિ કેટલી છે તમે સમજી શકો. યુરેશિયાનો 60% ભૂભાગ અને વિશ્વની 40% જેટલી આબાદી, સમગ્ર વિશ્વની 40% આબાદી જે છે એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના દેશોમાં રહે છે. આ 40%માંથી 18% જે છે ભારત, 18% ચીન, 36% તો ખાલી ભારત અને ચીનમાં સમાવેશ છે. બાકીના જે વિવિધ દેશોમાં આબાદી રહેલી છે. સાથે સાથે વિશ્વની જે જીડીપી છે, આખા સમગ્ર વિશ્વની, એની જીડીપીના 30% જેટલું યોગદાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્યો આપે છે. તો આ ડેટા તમારે યાદ રાખવાનો, પ્રસ્તાવનામાં લખી શકાય. કોઈ પણ મુખ્ય પરીક્ષાનો તમે આંતરરાષ્ટ્રીય મુદ્દાને લઈને જવાબ લખતા હોય ત્યારે. હવે આ તમે સભ્યો જોઈ શકો છો. આ માત્ર એક ફોટો આપેલો છે કે કયા કયા દેશો હાલમાં સભ્યો છે. તો આમાં હવે એક નવો સભ્ય જોડાઈ ગયો છે, ઈરાન. ભારત પાકિસ્તાન, ખાસ કરીને આ કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન છે, તજાકિસ્તાન ને ઉઝબેકિસ્તાન છે. આ ખાસ યાદ રાખજો. તુર્કમેનિસ્તાન જે છે એ એક સભ્ય નથી. તુર્કમેનિસ્તાન, બાકીના જે 4 દેશો છે મધ્ય એશિયાઈ દેશો, એ દેશો છે, પણ તુર્કમેનિસ્તાન આનો સભ્ય નથી. અને બીજું ઓબ્ઝર્વર સ્ટેટમાં હાલમાં કોણ છે? તો હાલમાં ઓબ્ઝર્વર સ્ટેટમાં તમે જોશો તો અફઘાનિસ્તાન છે, બેલારુસ છે અને મંગોલિયા છે. ઈરાન હવે જે છે એ એક પૂર્ણકાલીન સભ્ય છે. તો અફઘાનિસ્તાન જે, બેલારુસ છે, મંગોલિયા છે, આ દેશો ભવિષ્યમાં કદાચ પૂર્ણકાલીન દેશો બને તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું હજી નવું એક વિસ્તૃત સ્વરૂપ આપણને જોવા મળશે. આગળ વધીએ.
હવે જોઈએ મિત્રો ઉદ્દેશ્ય કે શા માટે આની રચના થઈ હતી. તો શરૂઆતમાં આપણે જોયું શાંઘાઈ 5 1996 એની રચના થઈ. ત્યારે એના ઉદ્દેશ્યો આ જ હતા કે જે મધ્ય એશિયાઈ દેશો છે, એ સમયે કઝાકિસ્તાન છે, કિર્ગિસ્તાન છે, આ બધા દેશો એમાં જોડાયેલા હતા. એ વિસ્તારમાં આતંકવાદને કઈ રીતે રોકવું, આ ઉપરાંત અલગાવવાદ, દેશોમાં ભાગલા પાડનારા કેટલાક તત્વો સક્રિય હોય તો એમને કઈ રીતે રોકવા, ઉગ્રવાદ, નક્સલવાદ જેવા કોઈ કામ કરતા હોય, પ્રવૃત્તિઓ કરતા હોય, ચરમપંથી વિચારધારા ધરાવતા હોય, તો આ પ્રકારના સંગઠનોનો વિકાસ કઈ રીતે રોકવો, એના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ મેળવી અને કાર્ય કરવાનો. તો આનો મુખ્ય ઉદ્દેશ હતો મિત્રો ક્ષેત્રીય સહયોગ, એટલે કે રિજનલ કોઓપરેશન. જેટલા પણ દેશો આમાં જોડાયેલા છે એ સાથે મળીને એવા કામ કરે કે આ તમામ જે ઉદ્દેશો છે એ પારિત પડે. આગળ જોઈએ તો મહત્વ શું છે હાલમાં. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતા ભારત પાસે રહેલી છે. તો ભારત પાસે અધ્યક્ષતા રહેલી છે તો ભારતના હિતો કઈ રીતે જાળવી શકે, ભારતને શું લાભ થઈ શકે. તો આપણા બે પ્રિય મિત્ર દેશો છે ચીન અને પાકિસ્તાન, ખાસ કરીને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને લાઇન ઓફ કંટ્રોલના જે મુદ્દા છે એને સમાધાનમાં પરિવર્તિત કરી શકાય આ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના મદદથી. એટલે કે LAC ઉપરના જે વિવાદો છે એનું સમાધાન મેળવી શકો, LOC ઉપર કોઈ શાંતિ જળવાઈ રહે એવી સમજૂતી થઈ શકાય જ્યારે ભારત પાસે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષતા છે ત્યારે. આની સાથેના તણાવપૂર્ણ સંબંધો ઉપર રોક લગાવવા માટે. આ ઉપરાંત યુરોપમાં હાલમાં યુદ્ધ ચાલુ છે. આમ તો જોવા જઈએ તો યુરોપમાં જે ઇન્સ્ટેબિલિટી છે મિત્રો, યુરોપ ભારતનું વ્યાપારિક ક્ષેત્રે બહુ મોટો ભાગીદાર છે મિત્રો. ભારત ઘણી બધી જે નિર્યાત છે એ યુરોપમાં કરે છે, યુરોપિયન યુનિયનમાં. તો યુરોપમાં જો ઇન્સ્ટેબિલિટી હશે તો એના અસર ભારતના વ્યાપારિક હિતો ઉપર પણ પડશે. તો ખાસ કરીને યુરોપમાં, એટલે કે જે રશિયા યુક્રેન યુદ્ધ છે, આ ઉપરાંત અઝરબૈજાન જેવા દેશો છે આર્મેનિયા સાથે લડાઈમાં જોડાયેલા છે. તો લડાઈ જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે યુદ્ધ થતું હોય ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે જે શૃંખલા હોય, આપૂર્તિ શૃંખલા હોય, એના ઉપર ખૂબ નકારાત્મક અસર પડતી હોય છે. તો આ યુદ્ધ રોકવા માટે ભારત કોઈ જ રીતે જો સક્રિય ફાળો આપી શકે તો એમાં પણ ભારત જે છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અધ્યક્ષતાનો ઉપયોગ કરી શકે. અને બીજું, ભારતની રણનીતિક સ્વાયત્તતા. આ મુદ્દો ખૂબ મહત્વનો છે. પહેલાં તો સ્ટ્રેટેજિક રણનીતિક અને સ્વાયત્તતા કોને કહેવાય. તો સ્ટ્રેટેજીનો મતલબ આપણને સમજાય કે કયા દેશ સાથે કયા સંબંધો કેવા પ્રકારના રાખવા. એ ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિનું સંચાલન કરી અને નિર્ધારિત કરે કે ભારત ચીન સાથે કેવા સંબંધો રાખશે, ભારત પાકિસ્તાન સાથે કેવા સંબંધો રાખશે, ભારત યુરોપિયન યુનિયન છે, અમેરિકા છે, રશિયા છે, આ તમામ દેશો સાથે કેવા સંબંધો રાખશે. આને કહેવાય આપણે રણનીતિક મુદ્દા. બીજું છે સ્વાયત્તતા. સ્વાયત્તતાનો મિનિંગ એ છે મિત્રો કે ખાસ કરીને જો પશ્ચિમના દેશો સાથે ભારત કોઈ સંબંધ અથવા તો સમજૂતી કરતું હશે તો ત્યારે ચીન અને રશિયાને ધ્યાને નહીં રાખે કે ભારત ચીન અને રશિયાને કોઈ વાત ઉપર નારાજ કરી અને પશ્ચિમના દેશો સાથે કોઈ સમજૂતી કરશે એવી કોઈ બાબત ધ્યાનમાં નહીં રાખે. રશિયા સાથે ભારતના સંબંધો કેવા હશે એમાં કોઈ જાતનો અમેરિકાનો ઇન્ટરફિરન્સ નહીં હોય. ભારત એક સ્વતંત્ર દેશ તરીકે જે ભારતના પોતાના રાષ્ટ્રીય હિતો છે એને ધ્યાને રાખી અને યુરોપ સાથે અથવા તો રશિયા સાથે, ચીન સાથે, અમેરિકા સાથે તમામ દેશો સાથે ભારતના હિતોને સર્વોચ્ચ સ્થાને રાખી અને સંબંધોનો વિકાસ કરશે. તો એને શું કહેવાય? રણનીતિક સ્વાયત્તતા. સરળ શબ્દોમાં કહીએ તો બે દેશ હોય તો બે દેશો સાથે ભારત કેવા સંબંધ રાખશે, એ એકબીજા દેશને કોઈ જાતની આઝાદી નહીં આપે કે ભારત ચીન સાથે કેવા દેશો રાખશે એ બાબતમાં અમેરિકા કોઈ ઇન્ટરફિરન્સ નહીં કરે. રશિયા સાથે કેવા સંબંધો હશે એમાં અમેરિકાનો કોઈ ઇન્ટરફિરન્સ નહીં હોય. આ પ્રમાણે ભારત પોતાના હિતોને સર્વોચ્ચ સ્થાને રાખી અને અલગ અલગ દેશો સાથે પોતાની વિદેશ નીતિનું સંચાલન કરશે. હવે જોઈએ કે ઈરાનની પૂર્ણ સભ્યતા અને ભારતના હિત. આજનો પ્રશ્ન પણ એ જ છે મિત્રો. સંવાદ શ્રેણી અંતર્ગત જે આપણે પ્રશ્ન પૂછ્યો છે ગઈકાલે તમને, એમાં એ જ જણાવ્યું છે કે ભારતના હિતો ઉપર શું અસર પડશે. ઈરાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનો અગર નવો સદસ્ય બને છે, ઓલરેડી પહેલાં 8 હતા અને હવે એક 9 દેશો સભ્ય બન્યા છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો આ નવો એક દેશ જોડાણો ઈરાન, આ નવા એક દેશના જોડાવાથી ભારતના હિતો ઉપર શું અસર પડશે એ મુદ્દો તમને મુખ્ય પરીક્ષામાં પૂછેલો છે. તો એનું આપણે થોડું વિવરણ જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જોઈએ. પહેલાં તો આ એક સંધિનું નામ છે, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન, JCPOA, અથવા તો આને આપણે પરમાણુ સમજૂતી એવું પણ કહી શકો. પરમાણુ સમજૂતી છે તો ઓબ્વિયસલી બે કોઈ દેશો હશે અને એ દેશો સાથે જોડાયેલા હશે. થોડું વિસ્તૃત સમજીએ. JCPOA, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. તો પ્લાન ઓફ એક્શન, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન છે એ બે દેશો હતા, અમેરિકા અને સાથે સાથે ઈરાન. આ બંને વચ્ચેની સમજૂતી હતી વર્ષ 2015માં. અને આ સમજૂતીમાં જોગવાઈઓ કંઈક એવી હતી
કે ઈરાન જે છે એ ઈરાન પરમાણુ હથિયારો વિકસાવવાની જે શરૂઆત કરી છે અથવા તો પરમાણુ હથિયારો બનાવવા માટે જે પ્રયાસો કરે છે એની ઉપર રોક લગાવશે. પરમાણુ પરીક્ષણો જે કરે છે, વૈજ્ઞાનિક અલગ અલગ સંશોધનો કરે છે પરમાણુ હથિયારોના વિકાસ માટે, એના ઉપર રોક લગાવશે. અમેરિકા છે ઈરાનના વ્યાપાર અથવા તો અમેરિકાની જે ઈરાનની જે સ્વાયત્તતા છે એની ઉપર કોઈ જાતની રોક નહીં લગાવે. એટલે કે ઈરાન અલગ અલગ દેશો સાથે કેવા સંબંધ રાખશે એમાં અમેરિકા કોઈ જાતની રોક નહીં લગાવે, એને ફ્રીડમ આપશે. આ પ્રકારની એક સમજૂતી વર્ષ 2015માં કરવામાં આવી. પણ આગળ જતાં એક નાટકીય બદલાવ આવે છે અને એ વર્ષ છે મિત્રો 2018નું. 2018માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાળમાં આ JCPO છે, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન અથવા તો પરમાણુ સમજૂતી, આમાંથી અમેરિકા દૂર થઈ જાય છે. એટલે કે અમેરિકા આ સમજૂતીને માનવા માટે હવે બાધ્યકારી નથી. આ ઘટના બને છે 2018માં. તો ત્યારબાદ શું થાય છે કે ઈરાન ઉપર વિવિધ પ્રકારના પ્રતિબંધો રાખે છે અમેરિકા, કે ઈરાન સાથે કોઈ દેશ છે એ ક્રૂડ ઓઇલ લે વેચ નહીં કરે, અલગ અલગ વ્યાપારિક સંબંધો નહીં રાખે, કોઈ પણ જાતના એ સ્વાયત્ત અથવા તો રણનીતિક હિતો ઈરાન સાથે નહીં જાળવે. આ પ્રકારની એક સમજૂતી કરે છે. અને ભારત એ સમયે મિત્રો જે ઓઇલ છે, ક્રૂડ ઓઇલ, એની આયાત મોટા પ્રમાણમાં ઈરાનથી કરતું હતું. 2018ની વાત છે. અમેરિકાનો એક કાનૂન છે મિત્રો, કાટસા. આ કાટસાનું ફૂલ ફોર્મ છે કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરીઝ થ્રુ સેન્ક્શન એક્ટ. તો આ કાટસા અંતર્ગત એવી જોગવાઈ છે કે જો તમારા અમેરિકા સાથે સારા સંબંધ હોય ને, અને અમેરિકા સાથે તમારા રણનીતિક અને વ્યાપારિક ઘણા બધા સંબંધો જોડાયેલા હોય, તો આ કાટસા એવું કહે છે કે તમારે એવા દેશો સાથે ભાગીદારી ના કરવી કે જે અમેરિકા સાથે દુશ્મનાવટપૂર્ણ સંબંધ રાખતા હોય. તો અહીંયા શું છે, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો ખરાબ થાય છે. તો અમેરિકા ભારતને એવું કહે છે કે તમે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરો. ક્રૂડ ઓઇલ કે જે ભારત ઈરાનથી આયાત કરતું હતું એની ઉપર આયાત લાગે છે. ભારત જે છે એ ક્રૂડ ઓઇલ બંધ કરતું હતું. તો હવે આપણને સવાલ થાય કે ભાઈ ઈરાનથી ના મંગાવતા હોય તો બીજા કોઈ દેશથી મંગાવો, સાઉદી અરબથી મંગાવો, વેનેઝુએલાથી મંગાવો, અલગ અલગ દેશોથી મંગાવો, ઈરાનથી આપણને શું જરૂર છે. પણ ખરેખર તો ભારત અને ઈરાનની જે સમજૂતી હતી એ ભારત માટે ખૂબ લાભદાયી હતી. કઈ રીતે? કે ભારત અને ઈરાનની સમજૂતીમાં જે ક્રૂડ ઓઇલ હતું એ રૂપિયામાં લેવેચ થતી. રૂપિયામાં થોડોક ઇકોનોમિક એંગલ છે, તમે ધ્યાન રાખજો. રૂપિયામાં ઇન ધ સેન્સ કે જે ક્રૂડ ઓઇલ છે એ ક્રૂડ ઓઇલ ભારત આયાત કરે તો ભારત આની ચૂકવણી રૂપિયામાં જ કરતું, ડોલરમાં નહીં. તમને ખ્યાલ હશે કે વિદેશથી જ્યારે કોઈ વસ્તુ આપણે આયાત કરતા હોઈએ તો એની આપણે ચૂકવણી ડોલરમાં કરીએ. પણ ભારત જે આ ક્રૂડ ઓઇલને આયાત કરતું ઈરાનમાંથી એ ભારત સીધું રૂપિયામાં કરતું આયાત. તો ભારત માટે એક આ સ્વાયત્તતા હતી, ખૂબ સારી બાબત હતી. પણ અમેરિકાના દબાવ હેઠળ ભારતે વર્ષ 2018માં જે છે એ ક્રૂડ ઓઇલની આયાત બંધ કરી અને ત્યારબાદ ભારતે અલગ અલગ દેશોથી આયાત કરી. તો આ હતો મુદ્દો. જ્યારે હવે ઈરાન છે એ ઈરાન SCOનું સભ્ય છે, તો હવે ઈરાન ઉપર કોઈ પ્રતિબંધો લાગશે કે નહીં, ભારત એની સાથે કેવા સંબંધો રાખશે ભવિષ્યમાં, ભારત ફરીથી ક્રૂડ ઓઇલ આયાત કરશે કે નહીં, આ પ્રકારના મુદ્દા છે. જો ઈરાન અને ભારત વધુ સહયોગમાં હશે તો ઓબ્વિયસલી ભારત માટે પણ એ લાભદાયી હશે. એટલે આ મુદ્દો છે કે ઈરાન એ જે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન છે એની સમજૂતી તૂટ્યા બાદ ઈરાન અને અમેરિકાના જે સંબંધો છે એ વણસ્યા અને એની અસર ભારતના હિતો ઉપર થઈ. તો હવે જ્યારે ઈરાન SCOનો સભ્ય છે તો ભારત અને ઈરાનના ભવિષ્યમાં સંબંધો સુધરશે કે નહીં, આ ઉપરાંત ભારત ક્રૂડ ઓઇલ આયાત કરશે કે નહીં, આ પ્રકારના હિતો જળવાયેલા છે. આ કાટસા એકની આપણે વાત કરી. અને બીજું, ઈરાન જે છે એ બહુ ઝડપથી હવે રશિયા અને ચીન સાથે સંબંધ બનાવી રહે છે. ઓબ્વિયસલી ચીન સાથે જો કોઈ પણ દેશ વધુ સંબંધો ધરાવતું હશે તો ભારત માટે મોટી સમસ્યા છે. અને તાજેતરમાં જ આ ઈરાન અને સાઉદી અરબ મધ્યસ્થતા, આ વર્ષ 2023ની જ ઘટના છે મિત્રો. એકચ્યુઅલી સમસ્યા એ હતી સૌપ્રથમ કે ઈરાન જે છે એ ઈરાન શિયા મુસ્લિમ દેશોનું નેતૃત્વ કરે છે, સાઉદી અરબ છે એ સુન્ની મુસ્લિમ દેશોનું નેતૃત્વ કરે છે. તો સાઉદી અરબ અને ઈરાન વચ્ચેના સંબંધો 2016-17ના સમયમાં આવીને ખૂબ ખરાબ થયા અને એટલા ખરાબ થયા કે એકબીજા દેશોએ એમ્બેસી પણ ઉઠાવી લીધી, કોઈ જાતના કૂટનીતિક સંબંધો રાખ્યા નહીં, તમામ સંબંધો કટ કર્યા. પરંતુ વર્ષ 2023માં ચીનની મધ્યસ્થતામાં ચીને આ બંને દેશોની મધ્યસ્થતા કરાવી અને પાછા જે કૂટનીતિક સંબંધો હતા એ શરૂ કરાવ્યા છે. તો ઓબ્વિયસલી મધ્ય પૂર્વ એશિયા જે દેશ છે, ગલ્ફ દેશ છે, ગલ્ફ સ્ટ્રીટ છે અથવા તો ગલ્ફનો જે વિસ્તાર છે એમાં ભારતના હિતો પણ ખૂબ મજબૂતાઈથી જોડાયેલા છે. જો એ વિસ્તારમાં ચીનનું પ્રભુત્વ વધશે તો એ ભારત માટે કોઈ સકારાત્મક બાબત નહીં હોય. તો ભારતની ચિંતા એ પણ છે કે જો ઈરાનના સંબંધો ચીન સાથે વધુ મજબૂતાઈથી હશે તો ઓબ્વિયસલી ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પણ વણસશે. આ ઉપરાંત
તાજેતરમાં જ ઈરાન અને ચીને એક એવી સમજૂતી કરી છે કે આવનારા 25 વર્ષો સુધી ઈરાન જે છે એ ચીનને ક્રૂડ ઓઇલ પૂરું પાડશે. ઓબ્વિયસલી ચીન છે એ વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાશક્તિ છે, ઇકોનોમી છે, તો એને ક્રૂડ ઓઇલની બહુ મોટા પ્રમાણે જરૂર હોય છે. તો ઈરાન અને ચીન સાથે જ્યારે આ પ્રકારની સમજૂતીઓ થશે તો ઓબ્વિયસલી ભારત માટે એક નકારાત્મક બાબત સાબિત થશે. તો ભારતને એક તો આ સમસ્યા છે કે ઈરાન અને સાઉદી અરબની મધ્યસ્થતામાં ચીનની બહુ મોટી ભૂમિકા છે, અને બીજું કે ઈરાન હવે ધીરે ધીરે રશિયા અને ચીનનું સમર્થન વધારે પ્રાપ્ત કરે છે અમેરિકાનો વિરોધ કરવામાં. તો ભારતના હિતોને એ પણ એક નકારાત્મક બાબત દ્રષ્ટિએ ઉપયોગી થશે. ઉપરાંત જોઈ થીમ ટુવર્ડ્સ એ સિક્યોર SCO. આ સિક્યોરનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. S ફોર સમથિંગ, E ફોર સમથિંગ, એ અલગ અલગ બાબતો જોડાયેલી છે. આમાં સિક્યોરિટી છે, આ ઉપરાંત ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, આ ઉપરાંત CUR, આ તમામના ફૂલ ફોર્મ આપેલા છે. તો એ તમારે ગૂગલમાંથી એક વખત જોઈ લેવાના. અને E શેના માટે છે તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન છે, આ ઉપરાંત RUC અલગ અલગ બાબતો માટે આ આપેલા છે. તો આ સિક્યોરનું ફૂલ ફોર્મ જોઈ લેજો. થીમમાં તમને પ્રિલિમમાં પણ પૂછી શકાય અને મુખ્ય પરીક્ષામાં પણ તમે આનો યુઝ કરી શકો. આગળ જોઈ કી હાઇલાઇટ જોઈ કે આ જે વર્ચ્યુઅલ મિટિંગ યોજાણી SCOની, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એવી કેવી બાબતો જોગવાઈ સ્વીકારવામાં આવી. તો સૌ પ્રથમ તો એક ન્યૂ દિલ્હી ડેક્લેરેશન રજૂ કરવામાં આવ્યું. ન્યૂ દિલ્હી ડેક્લેરેશન આ કી હાઇલાઇટમાં છે. તો એમાં શું નિર્ધારિત કરવામાં આવ્યું કે ટેરરિઝમ છે, આતંકવાદ રોકવા માટે તમામ દેશો એક સાથે આવશે. સેપરેટિસ્ટ એટલે કે અલગાવવાદી, નક્સલવાદ જેવા જે કામ કરતા હશે એ સંગઠનોને રોકવા માટે પણ આ દેશો એક સાથે આવશે. અને બીજું છે એક્સ્ટ્રીમિસ્ટ, ચરમપંથી વિચારધારાઓ છે એને રોકવા માટે પણ દેશો એક સાથે આવશે. બીજું જોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ એટલે કે આ વર્ચ્યુઅલ મિટિંગ યોજાણી એના બાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના તમામ નેતાઓ એક સાથે કોઈ સ્ટેટમેન્ટ આપે છે, જોઈન્ટ સ્ટેટમેન્ટ. અને એમાં રેડિકલાઇઝેશન, આ શબ્દ ખાસ યાદ રાખજો, ચરમપંથીઓને જે સમર્થન કરતા હોય એ સંગઠનોને આપણે શું કહીએ છીએ? રેડિકલાઇઝેશન. અને બીજું છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. જો હવે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે, એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન પણ ધીરે ધીરે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઉપર ભાર આપે છે. આપણે જાણ્યું કે વર્ષ 2011માં સૌ પ્રથમ જર્મનીએ એવો શબ્દ યુઝ કર્યો કે 4th ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. તો આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો છે અને એ સમયગાળો લગભગ આજથી 12 વર્ષ પહેલાં શરૂ થઈ ચૂક્યો છે. તો હવે જ્યારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિઓ છે એ તમામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ હોય કે જે પણ મશીન લર્નિંગ, એ તમામ બાબતો કોના ઉપર ચાલે છે? ડિજિટલ ઉપર. તો હવે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના દેશો પણ એ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપે છે કે ડિજિટલાઇઝેશન કઈ રીતે વધુ ઝડપ ગતિએ લાગુ થાય. કારણ કે 21મી સદીમાં જે દેશો ડિજિટલાઇઝેશનમાં આગળ નીકળશે, ડિજિટલાઇઝેશનમાં બઢત મેળવશે, ફાઇનલી એ દેશો મુખ્ય ધારામાં આવશે, એ દેશો વધુ શક્તિશાળી બનશે. એટલે હવે ધીરે ધીરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઉપર ધ્યાન આપશે. અને બીજું કેટલાક નવા પિલર છે કોઓપરેશનના જે આજ સુધી નહોતા જોયા, એ હવે કેટલાક આવે છે. અને એમાં છે ઇનોવેશન છે, એટલે કે નવાચાર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર કઈ રીતે વધુ ફોકસ કરવું, આ ઉપરાંત ડિજિટલ ઇન્ક્લુઝન. ખાલી ડિજિટલ યુગનો શરૂઆત થઈ ગયો એનો મતલબ એ નથી કે તમામ લોકોને એનો લાભ મળશે, પણ ઇન્ક્લુઝનનો મતલબ છે કે સમોવેશિતા. દેશો ડિજિટલ થાય, દેશમાં ડિજિટલનો વિકાસ થાય, પણ એની સાથે સાથે ઇન્ક્લુઝિવિટી પણ એટલી જ મહત્ત્વની છે. સમોવેશિતા કે ડિજિટલ ટેકનિકોનો લાભ જે છે એ મધ્ય અને ઉચ્ચ વર્ગ જ ના મેળવે, જે સીમાંત વર્ગો છે, ગરીબ વર્ગો છે, એમને પણ આ ડિજિટલની જે નવી શોધ છે એનો લાભ મળે એવા પ્રયાસો કરશે. બીજું છે યુથ એમ્પાવરમેન્ટ. તો યુવાઓ છે, યુવાઓનું સશક્તિકરણ કઈ રીતે કરવું? ઓબ્વિયસલી ભારત છે સૌથી યુવાન દેશ છે. ભારતમાં જો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5નો ડેટા જોવામાં આવે તો લગભગ 52% જે આબાદી છે એ 52% આબાદીની ઉંમર છે 30 વર્ષ કરતાં નાની. તો ભારત એક યુવા દેશ છે અને સરેરાશ વય જોઈએ આ દેશની તો 28 વર્ષનો એક યુવાન દેશ છે, સૌથી વધુ યુવા ધરાવતો દેશ છે. તો આ દેશે જો આર્થિક ઇકોનોમિક પ્રોગ્રેસ કરવી હોય તો એના માટે યુવાઓનું ઓબ્વિયસલી એમણે વધુને વધુ સશક્તિકરણ કરવું પડશે. આ પ્રકારના નવા પિલર્સ પણ એડ કર્યા છે આ નવી જે વર્ચ્યુઅલ મિટિંગ યોજાણી એમાં. આગળ જોઈએ, ભારતે અમુક બાબતોનો વિરોધ કર્યો છે. શા માટે કર્યો છે એ જોઈએ. સૌ પ્રથમ BRI, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શું છે પહેલાં તો એ જોઈએ. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. તો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે મિત્રો, એ વર્ષ 2013ની ચીનની એક ખૂબ જ મહત્વકાંક્ષી નીતિ કહી શકો તમે. એનો શું ઇનિશિયેટિવ છે? તો 2013માં ચીને એવું કીધું કે જળમાર્ગ અને સ્થળ માર્ગ
જળમાર્ગ તેમજ સ્થળ માર્ગ, એટલે કે ભૂમિ માર્ગે. તો મિત્રો 2013ના વર્ષમાં ચીને એક નીતિ બહાર પાડી અથવા તો પોતાનો એક પ્લાન ઘડ્યો, વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ. વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ અથવા તો બોર્ડર રોડ અથવા તો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. હવે આનો શું ઉદ્દેશ્ય હતું વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવનો? તો એનો ઉદ્દેશ્ય એવો હતો મિત્રો કે જે પૂર્વ પશ્ચિમના સમગ્ર વિશ્વના દેશો છે, યુરોપના દેશો ખાસ કરીને અને આફ્રિકાઈ દેશો છે, આ ઉપરાંત અમેરિકન દેશો છે, આ દેશોનો જે રૂટ છે અથવા તો તમે માર્ગ કહી શકો, પાથ કહી શકો, એનો તમે માર્ગ કહી શકો, વ્યાપારિક માર્ગ, એ ચીન સાથે જોડી દેવું. તમામ યુરોપિયન દેશો હોય, આફ્રિકન દેશો હોય, અમેરિકાઈ દેશો હોય, એશિયાઈ દેશો હોય, એ તમામ દેશોને માર્ગ વડે ચીન સાથે જોડી દેવા. અને માર્ગમાં પણ બે, એક તો સમુદ્ર માર્ગ, સી રૂટ કહી શકો તમે એને, અને બીજો છે એ સ્થળ માર્ગ. તો આ બંને માર્ગોના માધ્યમથી એ તમામ અર્થવ્યવસ્થાઓ છે, જે યુરોપિયન અર્થવ્યવસ્થાઓ છે, આફ્રિકન એને ચીન સાથે જોડી દેવી. અને શું કરવાનું કે સમગ્ર જે વ્યાપાર છે એની ઉપર ચીનનું નિયંત્રણ સ્થાપિત કરી દેવાનું. તમામ વિશ્વના દેશોની જે અર્થવ્યવસ્થાઓ છે એને ચીન સાથે જોડી દઈ અને જે વ્યાપાર ઉપર છે એક એકાધિકાર મજબૂત પ્રાપ્ત કરી લેવો, એ પ્રકારના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2013માં ચીને જે છે એ આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવની શરૂઆત કરી. પણ ભારતે એટલા માટે વિરોધ કર્યો કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર આ એક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો જે તમે ભાગ કહી શકો, એ જે રૂટ બનાવવાના છે, માર્ગ બનાવવાના છે, એનો જ એક ભાગ કહી શકો, એ POKમાંથી પસાર થાય છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી પસાર થાય છે. અને ભારતનો એક સાર્વભૌમ ક્ષેત્ર છે, પોતાનું ક્ષેત્ર છે. તો ઓબ્વિયસલી ભારત એનો હિસ્સો નથી. તો ભારતની જમીન ઉપરથી આ કોઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો જે માર્ગ છે એ કઈ રીતે પસાર થઈ શકે, એ મુદ્દાને લઈ અને ભારતે એનો વિરોધ કર્યો છે તથા બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં જોડાવાથી ઇનકાર કર્યો છે. આ છે મુદ્દો. અને આ મુદ્દો પણ ક્યાં ઉઠ્યો છે? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં, ખાસ કરીને જ્યારે એની અધ્યક્ષતા ભારત પાસે છે. બીજું જોઈએ, ભારતે બીજા કેટલાક પક્ષો રાખ્યા છે કે સાર્વભૌમત્વ, કોઈ પણ દેશનું સાર્વભૌમત્વ જળવાયું રહેવું જોઈએ. એની જે ટેરેટરી છે, કોઈ પણ દેશનો ક્ષેત્રીય વિસ્તાર છે, આ ક્ષેત્રીય વિસ્તાર ઉપર એનો કબજો હોવો જોઈએ, એમાં કોઈ અન્ય દેશ છે એની ઉપર કબજો ન કરી શકે, એ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ચીન છે એ ચીનના આમ તો આંતરરાષ્ટ્રીય તમે આગો માર્ગ જોશો, એનો પથ જોશો, એનો નકશો જોશો તો 14 જેટલા આંતરરાષ્ટ્રીય દેશો એના પડોશી છે, આસપાસમાં જોડાયેલા છે, જેની સાથે એને સરહદો સંકળાયેલી છે 14 સાથે. પણ ચીનના જે સરહદ વિવાદ છે એ દુનિયાના 18 જેટલા દેશો સાથે હાલમાં ચાલુ છે. એમાં ભારત, ચીન ને રશિયા જેવા દેશો સામેલ છે. રશિયા સાથે પણ ચીનને જે છે એ સરહદ વિવાદ છે, જાપાન સાથે છે, આ ઉપરાંત જે સાઉથ ચાઇના સી છે એમાં જે મધ્ય એશિયાઈ દેશો છે એના ઘણા બધા દેશો સાથે સરહદ વિવાદ ચાલુ છે, દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે. તો ચીન શું કરે છે કે ચીન કરે છે સલામી સ્લાઇસિંગ પોલિસી. આ એક નામ યાદ રાખવાનું છે, સલામી સ્લાઇસિંગ પોલિસી. આ સલામી સ્લાઇસિંગ પોલિસી એટલે જોઈએ કે આપણે ધારો કે આ બ્રેડનો ટુકડો છે, કોઈ પણ દેશ સાથે જે ચીન આ રીતે પોતાની નીતિ લાગુ કરે છે પોતાનો સામ્રાજ્યવાદી વિસ્તાર વધારવા માટે. ધારો કે આ કોઈ બ્રેડનો ટુકડો છે અથવા તો કોઈ દેશનો એક વિસ્તાર, તો ચીન પહેલાં અહીંયા વિવાદ ઊભો કરશે કે આ વિસ્તાર અમારો છે, અને કોઈ પણ જાતનો સૈન્ય ઉપયોગ કરી અને એના ઉપર કબજો કરશે, અને આ વિસ્તાર ધીરે ધીરે એ ચીન સાથે જોડી દેશે. હવે પછી શું કરશે? આ દેશ ટેરેટરી એવું માની લેશે કે અહીંયા સુધી સરહદ છે, આ વિસ્તાર ધીરે ધીરે ચીનમાં જોડાઈ ગયો, આટલો ટુકડો ચીને લઈ લીધો. બીજી વખત ચીન અહીંયા વિવાદ ઊભો કરશે કે આ વિસ્તાર છે એ વિવાદાસ્પદ છે, અમારો છે, તમારો છે, કઈ રીતે એ કરી અને સૈન્ય સંગઠનની મદદથી અથવા તો ફોર્સ યુઝ કરી અને આ સંગઠન ઉપર કબજો કરશે. એટલે આ સંગઠન ધીરે ધીરે ચીનનો હિસ્સો બનશે. ધીરે કરતાં પોતાનો જે વિસ્તાર છે એ ચીન આ સાઈડ વધારતો જશે અને એક સમય આખો દેશ પોતાનામાં લઈ લેશે. આ પ્રકારની નીતિને કહેવાય છે મિત્રો સલામી સ્લાઇસિંગ પોલિસી. તો એ ધીરે કોઈ ક્ષેત્રોને વિવાદાસ્પદ બનાવે છે અને પોતાની ટેરેટરીમાં એડ કરે છે. આ નીતિને કારણે દુનિયાના 18 દેશોનો જે વિવાદ છે એ ચીન સાથે સરહદ વિવાદમાં જોડાયેલો છે. બીજું શું કરે છે ચીન? ડેપ ટ્રેપ. આ ચાઇનીઝ નીતિઓ છે, ખાસ યાદ રાખવી મિત્રો. ડેપ ટ્રેપ એટલે કે કોઈને પહેલાં તો ઉધાર આપો બહુ મોટી રકમમાં, અને એ ઉધાર એટલું આપો કે એ દેશ કોઈ દિવસ પરત ના કરી શકે. દાખલા તરીકે શ્રીલંકામાં ઓલરેડી આર્થિક વ્યવસ્થા બહુ ખરાબ છે, એને જો કોઈ મોટી રકમ ઉધાર તરીકે આપવામાં આવે તો એ દેશ પરત નહીં કરી શકે. અને એ જ પ્રકારે ચીન શું કરે છે કે કોઈ ગરીબ દેશ હોય, દાખલા તરીકે આફ્રિકાઈ દેશ હોય કે શ્રીલંકા હોય, આ પ્રકારના દેશોને ખૂબ મોટી રકમ એ લોકો પહેલાં ઉધારમાં આપે છે, અને પછી
જ્યારે એ દેશો ઉધાર પરત કરવા સક્ષમ નથી, જ્યારે એ લોકો સક્ષમ નથી ત્યારે ચીન એની ટેરેટરીનો ઉપયોગ કરશે, અથવા તો એ રણનીતિક ઉપયોગ હશે અને કાં તો પછી ખનન કરશે. આ પ્રકારના બે મુખ્ય રીતે ઉપયોગ કરશે. આપણે શ્રીલંકામાં જોઈએ મિત્રો તો હમ્બનટોટા નામનું એક બંદર છે. આ બંદરને વર્ષ 2099 સુધી ચીને લીઝ ઉપર લીધેલું છે. હવે આ હમ્બનટોટા પ્રદેશ ઉપર અથવા તો બંદર ઉપર જો ચાઇનીઝ મિલિટરી સ્થાપવામાં આવે તો ઓબ્વિયસલી ભારતની સાર્વભૌમ અથવા તો ભારતની ટેરેટરી છે એના માટે આ બંદર સૌથી મોટો ખતરો સાબિત થશે. અને આ જ પ્રમાણે જે આફ્રિકી દેશો છે, આફ્રિકી દેશોમાં શું છે, આફ્રિકી દેશો સંગઠન અથવા તો ખનિજની દ્રષ્ટિએ ખૂબ સક્રિય છે અથવા તો મહત્વપૂર્ણ છે. ઘણા બધા ખનિજો છે, કોબાલ્ટ, નિકલ છે, આ આફ્રિકી દેશોમાં જોવા મળે છે. જેમ કે તાજેતરમાં જ આપણે કોબાલ્ટને લઈ તો કોબાલ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્વનું ખનિજ છે હાલમાં, અને કોંગોમાં જોવા મળે છે. તો કોંગો સાથે ચીને એવા કરાર કર્યા છે, કોંગોની જે ખાણો છે એમાંથી કોબાલ્ટનું ખનન ચીન કરે છે. તો આ પ્રકારના આફ્રિકી ગરીબ દેશોને ખૂબ મોટા પ્રમાણમાં ઉધાર આપે અને પછી એ જ્યારે પરત ન કરી શકે તો એમની ખાણો ઉપર કબજો કરે. તો આ પ્રકારની જે નીતિઓ છે ચીનની, આ પ્રકારની નીતિઓ ન વાપરવામાં આવે, કોઈ દેશનું જે સંપ્રભુ અસ્તિત્વ છે એ જાળવી રાખવામાં આવે, એ પ્રકારની માંગ ભારતે કરી છે કે કોઈ પણ દેશના સાર્વભૌમત્વ ઉપર સવાલ ન ઉઠવા જોઈએ. અને બીજો છે સીમાપાર આતંકવાદ, ખાસ કરીને પાકિસ્તાન. તો ભારતે એવું કીધું છે કે જે સીમાપાર આતંકવાદનો ઉપયોગ કરે છે એવા દેશો સામે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના જે દેશો છે એણે એક સાથે વિશ્વ સમક્ષ બુલંદ અવાજે બોલવું જોઈએ કે આવા દેશોએ સીમાપાર આતંકવાદનો ઉપયોગ ના કરવો. જેમ કે જૈશ-એ-મોહમ્મદ છે, લશ્કર-એ-તોયબા છે, આ પ્રકારના જે સંગઠનો છે, આતંકવાદી સંગઠનો જે આતંક ફેલાવે છે એમના ઉપર રોક લગાડવા માટે શાંઘાઈ કોઓપરેશનના ઓર્ગેનાઇઝેશને એક સાથે આવવું જોઈએ. પરંતુ ચીનની અહીંયા તમે નીતિ જોઈ શકો છો. ચીન એક તો શાંઘાઈ કોઓપરેશનનો ઓર્ગેનાઇઝેશનનો સભ્ય છે અને એવું કહે છે કે આતંકવાદ આપણે વૈશ્વિકમાંથી નાબૂદ કરવો જોઈએ. આ ઉદ્દેશ્ય છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, કે આતંકવાદ હટાવો. અને આમાં એક સભ્ય કોણ છે? ચીન. એટલે ઓબ્વિયસલી ચીને શું કામ કરવાનું હોય કે આતંકવાદ દૂર કરવામાં આવે. પણ ચીનની નીતિ જુઓ, ચીન જે છે એ P5નું એક સભ્ય છે. P5 શું છે આપણે જોયેલું છે, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં P5 દેશોનું કેટલું આધિપત્ય છે, વીટો પાવર છે, આ તમામ ડિટેલ જે છે આપણે અગાઉના લેક્ચરોમાં પણ જોઈ છે. તો P5માં ચીન શું કરે છે? વીટો પાવર યુઝ કરે છે. જેમ કે જૈશ-એ-મોહમ્મદ ઉપર જ્યારે આંતરરાષ્ટ્રીય સમગ્ર વિશ્વ સ્તરે રોક લગાવવાનો એક પ્રસ્તાવ ભારત અને અમેરિકાએ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ સમક્ષ રાખ્યો તો એની ઉપર વીટો પાવર ઉપયોગ કર્યો છે ચીને, કે ના, જૈશ-એ-મોહમ્મદ ઉપર એવા કોઈ પ્રતિબંધો લગાડવાના નથી. તો એક દ્રષ્ટિ જોઈએ તો આતંકવાદને રોકવા માટે SCO જે છે એ પ્રયાસરત છે, પણ ચીન જેવા દેશો છે એમાં કોઈ સમર્થન આપતા નથી. એટલે ભારતે એવું કીધું છે કે સીમાપાર આતંકવાદ છે એને રોકવા માટે ખરેખર SCOના તમામ દેશો એક સાથે આવવું જોઈએ. ઓકે, આ હતો ભારતનો પક્ષ. બીજું જોઈએ SCOમાં ભારતનો દ્રષ્ટિકોણ. ખૂબ મહત્વનો મુદ્દો છે મિત્રો કે ભારત કેવા દ્રષ્ટિકોણ સાથે SCOમાં જોડાયેલું છે. બે મુદ્દાઓ ખૂબ મહત્વના છે. સૌથી પહેલાં જોઈએ મલ્ટી એલાઇનમેન્ટ. આ મલ્ટી એલાઇનમેન્ટ પહેલાં આપણે જોઈએ નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ, જેને કહેવાય આપણે નામ 1.0 પણ કહી શકો. નોન અલાઇનમેન્ટ 1.0 શું છે મિત્રો અને શા માટે આપણે ભણવી જોઈએ? તો સૌથી પહેલાં જોઈએ મિત્રો તો 1947નો જે કાળ હતો, 1947 થી 91, આ જે કાળ હતો મિત્રો એ છે કોલ્ડ વોરનો કાળ. કોલ્ડ વોર એટલે શીત યુદ્ધ. શીત યુદ્ધ એટલે કોઈ હથિયારો લઈને નહીં લડતા હોય, પણ એકબીજા દેશ પ્રતિબંધો લગાડતા હશે, કોઈ રોકવા માટે પ્રયાસ કરતા હશે, એને આપણે શું કહેવાય? કોલ્ડ વોર કહેવાય. તો આ સમયગાળામાં 1947 થી 1991ના સમયગાળામાં બે મુખ્ય ધ્રુવો હતા સમગ્ર વિશ્વમાં. એક હતું USA અમેરિકા આજનું, અને બીજું છે USSR એટલે કે આજનું ચીન. તો આ બે ધ્રુવો છે, આ બંને દેશો છે એ ખૂબ આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિશાળી હતા અને બંને શું કરતા હતા? જૂથવાદ કરતા હતા. એટલે અમેરિકા શું કરે છે કે મોટાભાગના દેશો છે એની સાથે જોડાઈ જાય, એક સંગઠન બનાવી અને અમેરિકાને રોકીએ. રૂસ છે એ પણ એવું જ કરતું કે મોટાભાગના જે સામ્યવાદી દેશો છે, ચીન છે, આ બધા દેશો શું આની સાથે જોડાઈ જાય, એક સંગઠન બનાવી અને અમેરિકાને રોકીએ. તો પૂંજીવાદી અને સામ્યવાદી દેશોની વિચારધારાની ટકરાટ થઈ અને એમાં એક કોલ્ડ વોરની શરૂઆત થઈ. દ્વિધ્રુવીય વિશ્વ બન્યું. દ્વિધ્રુવીય વિશ્વ એટલે કે દુનિયામાં બે પોલ બની ગયા, એક અમેરિકા તરફી પોલ, એક ચીન તરફી પોલ અથવા તો રશિયા તરફી પોલ. અને આ USA અને USSRની લડાઈમાં જે વિશ્વના અલગ અલગ દેશો છે એમની સામે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો કે આમાં કોની સાથે જોડાવું? અમેરિકા સાથે કે રશિયા સાથે?
ધારો કે કોઈ દેશ છે એ અમેરિકા સાથે જોડાય તો એ દેશને રશિયા સહિત આ રશિયા સાથે જોડાયેલા જે બીજા દેશો છે એ દેશો સાથે પણ દુશ્મનાવટ ભર્યા સંબંધો જળવાશે. અને એ જ રીતે જો કોઈ દેશ રશિયા સાથે જોડાશે તો એ દેશને અમેરિકા અને અમેરિકાના જે એલાયન્સ છે અથવા તો મિત્ર રાષ્ટ્રો છે એની સાથે એના સંબંધો વણસશે, ખરાબ સંબંધો થશે. આ હતી પરિસ્થિતિ. અને એ પરિસ્થિતિમાં ભારત સામે સૌથી મોટો સવાલ એ આવ્યો કે ભારતને ક્યાં જોડાવાનું છે. ભારત જે છે એ કયા પક્ષમાં છે, અમેરિકામાં છે કે રશિયામાં? તો આ સવાલ ભારત સામે આવ્યો ત્યારે ભારતે એક નવી જ ચળવળની શરૂઆત કરી દીધી અને એને આપણે સૌ કહીએ છીએ નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ, બિન જોડાણવાદી ચળવળ. એટલે કે એકેયમાં નહીં, અમે આમાંય નથી ને આમાંય નથી. અને આની શરૂઆત થઈ હતી મિત્રો 1961 વર્ષમાં, પ્રધાનમંત્રી નહેરુના કાળમાં. 1961માં ભારત, ઇજિપ્ત અને યુગોસ્લાવિયા આ દેશોના વડાઓએ 1961માં એક સંગઠનની રચના કરી અને 1961માં એ ડિસાઇડ કર્યું કે ના તો અમે અમેરિકા તરફી છીએ, ના અમે યુએસએસઆર તરફી છીએ, અમે અમારા હિતો સાથે છીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં આમાં લગભગ 120 જેટલા દેશો તો ખાલી આમાં જોડાઈ ગયા, ના અમેરિકા સાથે જોડાણા અને ના રશિયા સાથે. એટલે કે બંનેમાંથી કોઈ પક્ષમાં નથી જોડાવાના, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટમાં જોડાવાના. તો આ હતું ત્યારનું ભારત 1961માં. પણ આજે ભારત જે છે એ નામ 2.0 ઉપર ચાલે છે, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ 2.0. તો ત્યારે આપણે શું જોયું કે કોઈ સાથે નહીં, ન અમે અમેરિકા સાથે, ન રશિયા સાથે, બીજા કોઈ પક્ષ સાથે અમે નહીં. પણ આજે શું છે, આજે મલ્ટી અલાઇનમેન્ટ છે. એટલે કે અમે તમામ સાથે, દરેક સાથે, અમે અમેરિકા સાથે છીએ, અમે રશિયા સાથે છીએ. અમારા હિતો જ્યાં રશિયા સાથે જોડાશે ત્યાં અમે રશિયા સાથે છીએ, અમારા હિત જો અમેરિકા સાથે સારા હશે તો અમે અમેરિકા સાથે છીએ. એટલે કે દુનિયાના અલગ અલગ સંગઠનો જે છે એની પ્રવૃત્તિ છે એના આધારે અમે ડિસાઇડ કરશું કે કયા સંગઠનોમાં રહેવું, કયા સંગઠનોમાં ન રહેવું. અને અમે જે છે એ તમામ દેશો સાથે જોડાશું. અને એની જરૂરિયાત શું પડી? કારણ કે આ છે મલ્ટી ઓર્ડર વર્લ્ડ. મલ્ટી ઓર્ડર વર્લ્ડ. તો ત્યારે દુનિયામાં બે ધ્રુવો હતા, અમેરિકા સૌથી શક્તિશાળી, રશિયા સૌથી શક્તિશાળી. આ બંને વચ્ચે જ વિવાદ અને બંનેના આધારે અલગ અલગ દેશો એમની સાથે જોડાણા. પણ આજે એવું નથી. આજે અમેરિકા એક શક્તિ છે, તો રશિયા એક શક્તિ છે, ચીન એક શક્તિ છે, ભારત એક શક્તિ છે, જાપાન એક શક્તિ છે. ધીરે ધીરે જે છે એ બીજા આફ્રિકી દેશો પણ હવે સંગઠન બનાવીને મજબૂત બને છે. તો દુનિયામાં ઘણી જગ્યાએ મજબૂત સંગઠનો અને શક્તિશાળી દેશો વધી રહ્યા. તો આજે દ્વિધ્રુવ વિશ્વ નથી, આજે મલ્ટી પોલાર વર્લ્ડ છે, ઘણા બધા ધ્રુવો છે દુનિયામાં. અને એટલા માટે ભારતે શું નક્કી કર્યું કે નામ 2.0, નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ 2.0. એટલે કે અમે કોઈ સાથે નથી એવું નથી, અમે તમામ સાથે છીએ. આ પ્રકારનો દૃષ્ટિકોણ નવો આવ્યો છે અને એને આપણે કહીશું મલ્ટી અલાઇનમેન્ટ. અને આ જ પક્ષ છે એ ભારતે એસસીઓમાં પણ જાળવી રાખ્યો છે કે અમે કોઈ પક્ષમાં નથી, અમે તમામ પક્ષો સાથે છીએ. અને બીજું જોઈએ મિત્રો તો સ્ટ્રેટેજિક ઓટોનોમી. આની આપણે અગાઉ પણ ચર્ચા કરી કે ભારત કયા દેશો સાથે કઈ રીતે જોડાશે એનો આધાર માત્ર ને માત્ર ભારતના હિત હશે. કે ભારતના હિત કોની સાથે જળવાય છે, ભારત રશિયા સાથે કેવા સંબંધો જાળવશે એમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહીં હોય. ભારત અમેરિકા સાથે કેવા સંબંધો જાળવશે એમાં રશિયાની કોઈ ભૂમિકા નહીં હોય. માત્ર ને માત્ર જે હિત એ જ કેન્દ્રમાં રાખશું. ભારતના હિતો કયા દેશ સાથે કઈ રીતે જોડાયેલા છે એના આધારે ભારત પોતાની વિદેશ નીતિનું એક સ્વતંત્રપૂર્ણ સંચાલન કરશે. તો આ બંને દ્રષ્ટિકોણ હતા ભારતના એસસીઓમાં કે ભારત કઈ દ્રષ્ટિએ આગળ વધશે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં. ઓકે, તો મિત્રો આ હતી એસસીઓની તમામ વિગતો કે એસસીઓ કઈ રીતે ઉદ્ભવ્યું, ક્યાંથી ધીરે ધીરે આગળ વિકાસ થયો, કયા દેશો જોડાણા, ભારતની હિતો ઉપર કેવા પ્રકારના અસરો છે અને ભારતે કેવો દ્રષ્ટિકોણ અપનાવે છે. આશા છે કે તમને આ તમામ ચર્ચા પસંદ આવી હશે અને આગળ પણ આપણે આ નવા પ્રકારના મુદ્દાઓ સાથે મળશું. ધન્યવાદ.